તો સાથે અમરેલી ધારી તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ છે। ધારીની મીઠાપુર ડુંગરી બેઠક પર ભારતીય જનતા પાર્ટી વિજય હાંસલ કરી ચૂકી છે। ભાજપના ઉમેદવાર ભનુબેન વાળા 158 મતે વિજય બન્યા છે। અહીંયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી અને આમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા ઘોષિત થયા। જિલ્લાના ધારી તાલુકાની ડુંગરી મીઠાપુર એકમાત્ર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપનો વિજય થયો છે। આપણે પરિવારજનો છે એની સાથે જ વાત કરશું। શું કહેશો, આપનો વિજય થયો છે, કેટલા મતે? 158 મત। શું કહેશો? 14 મીઠાપુર ડુંગરી પેટા ચૂંટણી તાલુકા પંચાયત ધારીની જે 10 વર્ષથી કોંગ્રેસની સીટે હતી, આ વખતે આપની હતી, કોંગ્રેસની હતી, પણ આ વખતે પેટા ચૂંટણી થતાં ભાજપમાંથી અમારે બેન ભનુબેન મંગળુભાઈ વાળા જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે। ભનુબેન મંગળુભાઈ વાળા 158 મતે ભાજપનો વિજય થયો છે। ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી।